હા, ગરમી આખો દારો બહુ હતી. તો કોક ઠંડુ કર્યો હતી. ઠંડામાં રસ સમય પીતો નહીં રાતે. રસ પીવા જવા દે મને. પીતો આવું રસ તો થોડું ઠંડુ લાગે ને. દા ના કોમ કઈ કઈ થાચી લે. ટોકું ભરવાનું કરતું કઈ ગયા મને. મેં પડ્યું જ નહીં. હું મારે ખોલીને જોવું છે ખાલી. પાબુમાં પાડશે તો કોઈ ઘરે ખાધું હોય ને બહાર બહાર જતા હોય ને થોડું ઉनको થતા બહાર જાય શું પકડે ભાઈ હા શું કરો હો એટલે જો ને ટોકું ખાલી પડ્યું અમારે તો ભર દો પાણી ફરવાનું તો પેલા કસરકા મને કઈ ગયા હતા ભર દેવું તો પણ આ ગરમીમાં ભૂલી જવાનું એ ભર્યું નહીં. હા તો ભર દો ભરવું પણ હવે હોજે હવે કુવો પાસે બહાર એટલે તો મારે થોડું બહાર નીકળો હું જવું હો કોમમાં જવું હોય બહાર પણ કોમાં થોડું હું કોમ કેવ તો ખરા કોઈ લઈ નહીં લઈએ અમે કોઈ લઈ લેવાનું શું આવે એમાં તો અમે કોઈ પડાવી લઈએ ભાગ કોઈ કોમ હોય એટલે કોઈ ભાગ પડાવવા નહીં જતો તાણા એ તો હા એક કોમ આવે કેવું કેવું કોમ હ અમને કહી દઉં પણ આમ તો એકલો જો એના કરતી લેતો જાવ આમ તો રમણભાઈ હાથના છૂટા પૈસા ના હો લાવ કહી દઉં ગરમી ચેવી પડી એમ કયો ગરમી તો જબરજસ્ત 44-45 ડિગ્રી એટલી બધી ને તાણા રેવાય હે લગી નહીં રગીરે રહેવાતું તે ખાઈ ભાઈ ખાસું કલાક જેવું થયું તે વિચાર એવો થયો કે થોડું ઠંડુ કરતો આવું રસ પીવા જાઉં હેડો તો મુએ આવું લ્યો હળો આબુ હોય તો હવે મુએ બહાર બાર થવા જ નીકળ્યો ખાઈ હવે તને ઠંડુ રસ પીતા આવીએ આપણે બે જણા. હેડો લ્યો હળો ભાઈ હા આ ગરમી આટલી બધી પડે તો વરસાદ એનો પડશે ને વરસાદ તો આ વખત મને એવું લાગે કે ખેતરો વાળાના જે વાવતા ખેડૂતો વાવશે ને એમના વખત તકલીફ પૂરેપૂરી લાગે જો વધારે આવે તો તકલીફ પડી જાય માપે હવે ચાલે ખેડૂતો રોવડાવને થારું આ વખત ના એ તો બધું ભગવાનના હાથમાં જે છે વાવાઝોડું કે હવે વધારે હવે જોઈએ હવે તો ભગવાન કરે સાચું તાણ બીજું શું હવ તાર આપડે હાથમાં થોડું હતા હળો તાણ આપડે હેડો આપડે જી ઓ ભાઈ ઉભી રાખો ભાઈ ઓ ભાઈ બેરતા જો સારું કોઈ ઊભું નહીં રહેતું શું કરવાનું બરાબર નું ભૂખ લાગી બપુ નહીં કાતું નહીં હજુ તો મેં અને પેલો મેકીને ના આવી ગયો મને કોઈ સાધન નહીં આવતું જરા આવો હ મંદિર બને એકણ જ જાય ચોકડી ઊંધી જાકડા નહીં જતું જાગરણ નહીં જાય તો નહીં આવી યાર ચોકડી ઊંધી આ લાઈટ સાધન બાધન મળશે સારું કાચું કરી યાર જતું નહીં ચોય કોઈ સાધન નહીં જતું કરું તો કરું હું હવે મારા ખુદી ટ્રેક્ટર વાળાથી મને હેડતા હતા બોલો વિચાર કરો કરવામાં તો ગરમી છે પડે હવા ખાવા એકતું ને હવા નીકળી જાય હમણાં ત્યાં સાઈડ માં હેડવા દે ને ભાઈ ઓ કાકા મને જાકાણા ઉતારી જો ને કાકા હું ભૂલો પડે એવું આયકા ને એકલું પણ તું એવું કરી આ હું મારા ભાઈ બન હારી આવ્યો તો પણ એ કોઈ પેટ્રોલ પૂરા આજો ને મને એકલો મિલીને ના આવી ગયો હેડ્યો મૂકી ના જતો આખો પણ થયો છે એટલે મૂકી ગયો છે ના મને એરો એમ કહેતો કે આ રાતે ગેરેજ તું બે અને હું પેટ્રોલ પુરાઈને આવું પણ રાતે કરે તો 100 વાગે બંધ થઈ જાય મને મિલી જાન મને ત્યાં બીક લાગે હોય જાકાણા મિલી જાન એટલે હોય પણ ઝાકણા સાધન આવવાની બસ સ્ટેન્ડ નહીં આવે બુલે ઝાકણા સાધન તો પણ હું મને બસ સ્ટેન્ડ સુધી લઈ જાઓ મેં આ રસ્તો કદી નહીં જોયો હું બહુ ભૂલો પડે એવું આ રસ્તો બસ સ્ટેન્ડ બેઠ સાધનો કોઈ મળત બે હાર દઉં ભાઈ બસ સ્ટેન્ડ સુધી લઈ જાઓ ખાલી હા રોડ બસ સ્ટેન્ડ લઈ જાય બરાબર ઉડે આડી રાતની વખત ના નીકળે કોઈને હંગાત પણ પેલો જતો રહ્યો મને નથી ખબર આવતી પણ નીકળા તો ડબલ આડી રાતની વખત ખબર નહીં પડતી કે રાતે નીકળ્યા ઘેર તાર મમ્મી પપ્પા વાત ના જોતા ફુલાભાઈ હા આ રોડ બની ગયો કેટલો આનંદ આવ્યો ના ના સારું કર્યું ચલો આપણે હવે શાંતિથી તકલીફ પડતી ખાડા ખામે તકલીફ તો ના રહી પણ હા હું તો બનાવ્યો
બરોબર, પણ પેલા શું કેવાય ખટારા વાળા એ રે થોડી નાખે હે ને પણ એ ધીમા નહીં હેરતા. એમાં હેરતા ને ભરી ભરી આમ કરે શિખર જેવું ચલાવે હે અમુક થોડી જ નાખે. અમુક અંતર પાસે પેલા બમ્પ મેલે ને તો સારું પાહા. બેલા તો છે પણ હવે ચમ સઈમ બરોબર છે બન્યો એટલે થયું આપણે તો બાપા રોડ ઉપર તો અંદર નહીં ઉપર આચ્યો પવન અડી પણ મસ્ત છે એમ. કેવું લાગે આમ તો પેલા બે ખટાને કઈ ચો વાળો મજા આવી ગઈ હો મને તો ઠંડુ એમ જેવું લાગે. પણ આવી જવા થઈ હે આઈ જો આઈ ભરાઈ દીધું તો સારું પડ્યું. હેડો મેર આવી ગયો વરી, જબ્બર મેર આવી ગયો હો. એક ટ્રેક્ટર એકનો તો કરશનભાઈ કેમ છે મોહિત ભાઈ? કોમ તો અહીં આવો હો. બે પંપે ગયો તો ડીઝલ જોવા પેલો મને લેવા જતા બે મહેમાન નથી આ તાણા જમ્સ મેળવો ભાઈ એ છોકરી ખરી કે આપડી હોવા રાધે ગેરેજ વાળી હોવા આ છોકરું બે આવી તું હું કોઈ બાઈક આ તો હું ઠોકો પડે તું ચમક્યો કોટનો એવું હોય એમ? જાકા ના જવાનું કઈ નહીં ભૂલો પડ્યો હો ના પુરાવા આવ્યો છે અને આ પાણી પીએ છે પેલો બાઈક વાળો નાહી ગયો તો આ છોકરાને મૂકીને જતું રહેવાય કોઈ ભાઈબંધ હંગાત આવ્યો તો લે ઓય ભાઈબંધ હતો મારો એ તો. તો ભાઈબંધ જ હતો મારો, બાજુમાં જ રહેતો હતો. કે કોમ જવાનું હોય કોને વિશ્વાસ રખાય ઝાકાળ જ જવાનું મારે. ઓ એ તો સાધન મળી રહ્યા હોય યાર. એને તો મળી રહ્યા જશે તમે આમ તો આયા લે આ મારા પેલા બોર પર નથી રેત વધી. બહુ પેલી રાહતી હા તે ટેટકર ભરાઈ દીધું આપડે વાહમાં મંદિર થાય કણ સૌથી સારું લ્યો તાણ. પડી પડી બગડાઈ ના કરતી. વાત સાચી લાખ રૂપિયાની વાત છે તો વન કરો ને ઠેકાણું મારે કરવું પડશે એ તો બિહાર બસ સ્ટેન્ડ એ પણ તો બસ સ્ટેન્ડ બિહાર લાવ્યો ના મને તો ઘેર લઈ આ તો જવું બિહાર પડે. આપણે ઓમ નીકળી જઈએ. ના મને બી ઘેર લઈ જાવ છોકરું છે રાતે તો મોકલે ના ના નંબર બંબર હોય તો કે ફોન કરી દે. બીજું કે આપણને કોઈ સાધન તો આપણને આવડતું નહીં ના રે એ તો નંબર એને મોટા બોલાવી લઈએ. એક કામ કરશે રમણભાઈ કેવું આ પેલા ભરકા દેવી વાળાને તો પૂછ્યું બદામ શેક આ તો નવો અખતરો કરીએ એમ. 50 રૂપિયાનો 40 રૂપિયા ભાવ હ તો તમે જ ખાઈ આવ્યા લાગો. પેલું 20 વાળો રસ પહેલ્યો શેરડી વાળો એ બરોબર આ પણ તમે ચડે ખાઈ આયા તો જવું એકલો જ અડધા દાડે અડધા દાડે તમે જબરામાં હતા હું તો ખબર દઉં બહુ ખરા પૂછવા તો દો મને હા તો પૂછી લઈએ લ્યો શું કે હે રે આ તમે પેલું કહેતા હતા બધા સેવ ને બધા આઈસ્ક્રીમ બધું ખાવા ભડકા દેવી આવી જજો આ પૂછી લઈએ ને હાલ જ આજે પૂછી લ્યો જોડો હેડો તો જ્યાં શેઠ બોલો શું કહેવાનું બદામ શેક ને પેલું નતું આ એ રહ્યો. બદામ શેક લસ્સી 30 40 50 હું નતો કહેતો તમને એટલે હું 30 40 50 है એટલે બદામ આલો કે લચ્છી આલો કે શેક આલો હું આલો बादाम शेक 30 वाला 40 वाला 50 वाला બસ હું નતો કહેતો और लस्सी भी 30 वाला 40 वाला 50 वाला એટલે કિલોમાં આવે ग्लास में आवे साहेब मारा હું નતો કહેતો હું કેમ અત્યારે આવું પીવા આવું એટલે ગ્લાસમાં અંદર મેં બધો નાખી દેવો 500 નાખી ગ્રામ. ના નાખી ના 500 ग्राम ना હોય ટીપો જ નાખવાનો હોય ટુકડા જ આવો 500 ગ્રામ ખાલી. નાખવાનો હોય એટલે કઈ 50 રૂપિયા હા 50 રૂપિયા તો હોય જ ને એટલે આ તો બહુ મૂકવું હોય ઈ કહેતે પેલો શેરડી રસ આ હેડો પીવા હા? અને સસ્તું નહીં હોય 20-30 વાળું. સસ્તો તો ગુલ્ફી હે 10 વાળી એ ચેવું આપણે છોકરો ખાય એવો છોકરા જ ખાય ને ગરડાઈ ખાય એમાં હું વાંધો આમ તો આપણે ખાધા જેવું હો બદામ શેક 50 રૂપિયા લાયો તમે પણ કોકદા તમે લઈને આવજો ને ખવડાવજો ને આજે તમે. ઉધાર મુખ ખવડાય હતા તો પેલો શેરડી રસ પીએ ઓહો, હાલ વધારે પૈસા નહીં મારે ભાઈ એટલે હાલો. કેમ છો આપું હોય ગયા એટલે હા ચાંદનું બે તો પાણી પાણી દીધું છે કશું નહીં, હજુ બપોરનું મેં નહીં ખાધું કોઈ. એક કામ કર પેલી પેલું આઈસ્ક્રીમ લાવી ને ગુલ્ફી લઈ આવી હારું ગુલ્ફી હેડો. ખાવીએ ને આવો, આવો. તમે જે ખાવ એ ખાઓ. પાણી પીવા ગુલ્ફી ખવડાવતો ખાવું હેડ ને બોલ ને તમે જે લઈ આલો એ ખાવ માત્ર. ગુલ્ફી ખાવીએ કુલ્ફી લઈ આવો ને. ગુલ્ફી કુલ્ફી લઈ આવો. ગુલ્ફી ખાવીએ આવો. એટલે ભાઈ કેટલા વાળી ગુલ્ફી દસ વાળી એમ હા એ કાંદમ 10 વાળી એ જીવન ને ગુલ્ફી ખાવીએ હા એ ખાવી તો કોણ ખાવાની આવે. એટલે ભેડા ખાય તો ગુલ્ફી ના ખાય વાત અને આ છોકરાને ખવડાવો ને તમે તાર. વાત કર ઈ ને પડે હાથ વાળી ખબર હતું હું તો ખાઈને જ નીકળ્યો તો. હા લે આ છોકરાને ખવાય ને લે તું ખા બિયાન પીવા તમને સાધના છે કે જાકરાનું હોય ભાઈને ફરાઈ જશે જાકરા સાથે આ ભાઈને છોકરાને બિહાર ના એને પેલો બસ સ્ટેન્ડ બિહારી મળી દે તમે હોય બિહાર હતા ભાઈ બિહાર જાવ તો સાધન હા ભાઈ તો હવે ટાઈમ થઈ ગયો ઘેર દેશી આવે કેટલા વાગે જવાનું હા 11 વાગે જવાનું હજુ તો નહીં ટાઈમ થયો. પણ ભાઈ આ ભાઈને મને અને જો ના મળે ને ગયા ભાઈ તો આપણા છોકરાને ઘેર લઈ જવું પડે આપણો આ તો એમ કરો હેડો
હા કઈ ને બેન પેલા હે તો ખાતો જાય હેડ. હા તો ખરી હેડ છે એમાં તો પડી જવાનું હોય તાર કોઈ. હા હેડ બે. કરશનભાઈ, હા આ બસ પડી અલ્યા, યાદ ને ઉભો. નાકારા થઈને જ જાય ને. અલે હવે હું કે બેજી હેડ તું અલે આલે ના મોરતા આવ્યા. ભારું હોય ને તાર જોડે. ઉવા ઉવા હા હાલ બેહાડ દે, બેહાડ દે, બેહાડ દે. મળી ગઈ જગ્યા. અલ્યા જગ્યા ખાલી નથી બસ તો આમ પણ અંદર છોકરા રખડતા ખબર નહીં પડતી હોય સારું હેડો. હા શાંતિ આપણે શાંતિ થઈ ગઈ હો. હા હું હે ને હા દિનેશભાઈ રહ્યા ને પેલા રસવાળા ઓ ઓ ઈ કણ જ પીવું હું આ તો પેલાનો ખાલી ભાવ પૂછતો તો આ તો હેડો પીએ કણ તમે એમ આ આઈ ગયું લ્યો પીશો કે આ શેરડીનો રસ પીશો આપણ લેબુ ન પીશું અને હવે તો લેબુનો ના હોય તમે તો હું જે બધું હોય બોલો. એ મળશું. અને હું મળે પૂછી લો ને બોલાવો ને દિનેશભાઈ. આવડી મોટી આ કેરીઓ નહીં દેખાતી ને આ શેરડી ઊભી દેખાતી દિનેશભાઈ હા બોલો સાહેબ. આપણે કયો કયો રસ છે કેરીનો રસ છે, શેરડીનો રસ છે, તમારાનો પીવાનો આવા શેરડીનો શેરડીનો મંગાવું ચીકુનો ચીકુનો નહીં. તો ચીકુ લબડતા દેખાય તમને નહીં તો દેખાતો તો નહીં ક્યાંય નો પી લઈશું કેરીનો તમારે જો કેરીનો પીવો મને તો શેરડીનો પીવો માં પણ મારે ટેવ છે યાર હા તો કેરી અંગા દિનેશભાઈ રોટલી જોવો એ રોટલી લાવો પાછી તમે ચમકમ હું તો ઘરે ખાવું ને આમ લઈને બેહી ખાવું પડે અરે એકલો રસ્તો આપણને ના ગમે તો શેરડીનો પીવો શેરડીનો એક કામ કરો શેરડીનો બનાવી દો ચાલશે ને બહુ ચાલશે હારો હવે દિનેશભાઈ શેરડીનો બનાવો હળો. હા 2 ગ્લાસ બનાવો બે જણા તો 2 ગ્લાસ બનાવી ચલા બનાવશે આ તો બે પી હેડો પર ના જલ્દી કરશે કેટલી વાર અરે આ ખરા ચાલો નાખેલો ને હા લાવો થોડો મસાલો લાવો તો મસાલો મારા મેં નાખો 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 બસ લ્યો બસ બસ એટલે હું શાંતિ પી હો તો ના કરતા રાખો રાખો શેરડીનો જબરજસ્ત ગળ્યો રહ્યો શેરડીનો રસ ઘરે જ હોય ને તમ આ પૂરા હે શેરડી તમને નહીં દેખા કોઈ જારના હે એવું કોઈ જારનો રસ આવ્યો હોય હા રૂપિયા દેવા શાંતિ શાંતિ પીવું પણ મમ્મુ કટકો કરો કટકો તો કે મને પેટ મોઢામાં ને દોતની તકલીફ હે. મને તો ચાબાનું હે તો તમે પીએ રહ્યા મને તો ચાબાનું હે બોલો મારે તો પીવા વાર લાગે હે. હરો છોકરા ગરમીના રખવા કરાવ પાવડર હતા મેડિકલ ખુલ્લું હશે કે નહીં હોય ખબર નહીં પડતી. દેખાડીને દુકાન જ બંધ હોય. આ રસવાળા ખુલ્લું હશે એ તો જોવા દઈ તો. અલ્યા, તારી- કટકો કરતા એ તો ઊંધી હવે પીવું છું જલ્દી કર કટકો કરે કટકો કર ઓહોહોહો. એ જબરા ભેગા થયા બે જણા એક તો એક પણ બે એક જેવા હા. ચોહી આવ્યો આ પાહો ચા ચોહી આવ્યો તે રાતે હુલા એકલ હુલાવો તમે એ તો નક્કી કર્યું. એનું નક્કી કર્યું તમામ મેં તમને જોયા હતા ઘરે તમે તળબડ તળબડ જતા હતા કાંઈ કામ એ તો ભાઈ રસ પીવા આવીએ ચમ એટલે એકલા જતા હું તો આમ જતો મને કે હેડ રસ પીવા તું તો હંગાત આવ્યો એટલે અમે અમે દેખાતા જ નહીં આ છે પેલા પાછલા વાળા દેખો ને એટલે નતો પાડ્યો નકર લઈને ના આવું પીવા બસ તે મંગાય હેડતા પીવડાઈ દો એક મંગાય ખરો ગ્લાસ. તમે તાને અરે ભાઈ દિનેશભાઈ આવજો એક હા અમારા ભાઈ આયા વિરમભાઈ ચાલે બોલો રમણભાઈ હા આ વિરમ તો આયા હે હા પણ એના પૈસા અડધા તમારા રોડ પર છે અડધા મારા રોડ પર છે હું હવે તમે આલો ને હું વાંધો હો એટલે એટલા બધા નહીં મારા ભાઈ અડધા અડધા આલી છે પણ હવે આવ્યો તો નાય પડાય ના 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 પડાય એટલે પાહો ઈ આખા ગામમાં બૂંકા હવે તો આલી હેડો એવું કર્યું ઉલા હા અમે ચાંથી બા આવા આયોજન કરતા રહ્યો. આયોજન ના હોય રસ પીવાનું નું આયોજન હોય અહીં પી લેવાનું હોય આયોજન જ ત્યાં બે ભેગા થઈને તમે એક બે આખા અલગ મેલાના એમાં પણ આયોજનમાં પીવાની આ એટલે હું ઘેરથી ને એક રમણભાઈ મળ્યા તો ખેડો તમારે આ બોધ પીવો હોય તો એક પીવાનું ટ્રેન હોય. બહાર નીકળ્યો તો અને એ ભેગા થયા એવું હોય એમ? ઓહ વળી આયોજન છે એવું ગોડી ગોડી વાતો કરી રહ્યો હોય એટલે હું કહું હું પીવાની આગળ મને ફોન કરતા રહેજો આજનો. ના ભાઈ ના હવે તો ઉનાળો પૂરો થવા આવ્યો બહુ ના રસ સારો શેરડીનો ભાઈ હા હા એક બાજુ હારો ને એક બાજુ પીવા તમે આવો. આ તો ઓછા કરે મને પીવાનું પણ ને વાત તમ થયો ના બરફ અને બરફ આવો બરફ. બરફ પીવાનું કર કોક
હું થોડો ઉતાવળ ઘેર નીકળું, તમે મારા ભાગના પૈસા આલો, તમને ઘેર આવીને આલું. જબરું કહેવાય. થોડું મારું કોમ યાદ આવી ગયું એટલે. આવો તમારે રસ પીધા ભાઈ તમારો કોમ યાદ આવી ગયો. બરાબર છે. પૈસા હું હાલ દે, કોઈ નહીં રાખું તમારા પૈસા. ના ના હા હા જો જો હા જો ખરું હો આવું. જો પેલા ભાઈ હા રમણ જબરી તમને ગોળી આલીને જ્યો. અરે ભાઈ નું તો ઠેઠથી કોમ એવું હોય. એવું હોવે. પણ મને એવું લાગતું જ નહીં કે પૈસા આલવાના એટલે તમારું કોઈ બોનું કાઢ્યું. શી ખબર હારું એમ કહેવા માંડ્યો કે મારે ઇમરજન્સી કોમ આવી ગયું. એટલે તાવની તમે રસ પીતા ઇમરજન્સી કોમ નતું આવ્યું ના શાંતિ પીતો તો બેઠો બેઠો. અને એકદમ કોમ આવી ગયું. હો અસીદનું ને કોમ આવી ગયું. હસી હેડો. પેલા હાલવા ના પડે ને હમ તો ઓછા નહીં એમ તો આ રીતે ઓળખું. આ તો એકલો આવતો તો ભાઈ હા પણ એ વળી હવે બધું જમ છે એમ બરોબર છે. હવે પૈસા ટકા તો એવા લાગતા નહીં પાહા. ના ના એમ તો એવું નહીં પણ અત્યારનું મેં જોયું નહીં તમે ના જોયું? હા, હમ. જતું રહેવું શું વાત? હા, જતું રહેતા હતા ઘેર. લો ભાઈ, ઓ ભુલાભાઈ. વાર્તાય નહીં મારા બેટા. હા આમ હમણાં જોવાય. હા, કરશનભાઈ ગયો ભાઈ આવો આવો. લે, પેલા ભાઈ હું કહું ના, ઉભા નહીં કે પેલા એમને એ નંબર ગોતું. બાકી રાખો ને. લે હેડો લે, લે હેડો ઘેર. લે, ઓય. હા હું કહું ના, કરશે. ચાલ, હેડ્યા. આવો આવો ત્યાં બોલાય ખરા, તાર બોલતા નહીં. આવો આવો બેહો, આવો બેહો. એવું નહીં અમારા સરબતીઓ. પણ શરબત નહીં મળતો હોય તો રસ મળે. બેહો. બેહો ને બેહો. આ તો જાણી ગયું. પેલાનો થતા હોય. એટલા હાથાનો નંબર અમે કાઢતો હતો ફોન માં. બેહો. પણ 4 વખત બોલાવ્યો તને. આ ત્યારે વખત પણ મારું ફોન માં ધ્યાન હતું. વાહ વાહ. નહીં પીયો સરબત તારો માર. પણ શરબત મળતો જ નહીં હોય રસ મળે. શું શરબત શરબત કરો? બેહો. ફોન આમાં પણ ફોર્મ્યુલા શું કરવાનું તાર? યા, હું તો મને લાગે ફુલાભાઈ ના રસ પીવા ઉભી રાખતા મારો પગાર તો લાગે. ભૂત લાગે. આયા તમારું તો થાય ફોનમાં એ મન થતા હતા હું નજર જોનારો હું તમે બોલાયા તો નહીં બોલ્યા. પણ ભારતો માં માણસ ઓળખતો નહીં એ પડતો એમ કહું. અરે ભાઈ આપો ને દિનેશભાઈ આપો. એટલે હું લમણો અને આ સરસ તમારી ભાષાનો શરબત. એટલે ફુલાભાઈ હું કહું આ તમે હરખી પીવડાયો તો ને કે હરી પેટમાં ચોટી રહે છે મને. અરે બધું હરખીને જ છે પીવાનું કર ને. એવા ના અરે કોઈ જલ્દી કરો ખટકો રાખો. હેડો દાણ. રાખો રાખો. રસ પીવો રસ પીવો. રસ પીવો મુકલા. આ ઓય ઉભો ઉભો ખગાન ફોન કરું, હો. ઓ ભરે અરે પીવો તો પેલા ખરા. પૈસા અરે પૈસા આલુ હાગન ફોન કઈ આવું હોય જ બહુ. જવા દો હું જવા દો કેવો વિશ્વાસ રખાય. પૈસા આ શક્તિ છે આપણે કઈ થોડો ઘણો વિશ્વાસ રાખવો પડે. વિશ્વાસની વાત કરવા અલા આઈ ગયો. હું તો કઈ હું જોવા હું કઈ નહીં જાદુ. આઈ ગયા. જો ભાઈ વાત હાચી હો આઈ ગયા ખરા. આઈ જાય યાર, મને તો વિશ્વાસ છે. આમાં હું જો પીવાનું કરો કે હું કોઈ મસાલો ભાઈ જોક નહીં દઉં. એક આટલું જ આપું છું. અરે દિનેશભાઈ આલો ને અમને મસાલો. ના હું તો બड़ा રસ પીવા હતા કુકડા ભાઈ. આ પાર્ટી તો નહીં કરવા માટે તમે આવી. હવે રસની તો કઈ પાર્ટી કહેવાતી હશે. પાર્ટી કેને કહેવાય એ ખબર પડે. તો તમે માયા કરતી વધારો માય તમને ઓછી ખબર હોય. પાર્ટી કરો આપણે ભજીયા બચ્ચે બનાવીને પાર્ટી. નાસ્તા કરીએ તો હોટલમાં ખાવા જઈને પાર્ટી કરીએ. આપણે એક ખાલી ઠંડુ કર્યું. ઠંડાની પાર્ટી હોય. આઈસ્ક્રીમ ખાઓ. એવું કહું સમાચાર મોકલ્યા હોય તો જીવા ભાઈ આપણે કીધા કે પેલા મોમેના ત્યાં હતા ને આપડા આઈનો રસ પીવડાયો. એમાં તો આઈસ્ક્રીમ જ મજા આવે. તો નથી ખાધી કા હમણાં ઈ તો ખાતી જ હતી ને. તો પછી તારે પણ તમે ભાઈ થઈને ખવડાવતું હોય તો નહીં અવસર કઢાયો અમે. વાતે હાથ સરસ રસ હો. સરસ સરસ ખાવા લઈ આવું. આપણે તો અરે ભાઈ આ ગ્લાસ લઈ લેજો.
કોમ પુરાભાઈ મેં મંદિર ભલે મંદિરે ગયો કોમ સમ કાંઈ વાંધો નહીં. તે મેં મેડકે જ હતી હા હું ત્યાં ઘર બાદ હેડો હવે હા હેડો મારા ઉર્ષ્યા બધાય રસ પીને જતા રહ્યા પણ પેલા રમેણે જબરું કર્યું કે આવું કોમ હા નોમ નથી એમને ચલા થયા દિનેશભાઈ આપડે ઓહો 120 ચાર હતા ને પોચ ઓહો હો આલુ હો આલ દઉં તમને 120 રૂપિયા અને હો ના દિનેશભાઈ 120 રૂપિયા આવી ગયા ને આવી ગયા. ઓયથી ઘેરથી નીકળ્યો રસનું આયોજન કરીને તો ગરમીનો રસ પીવું એ વચ્ચે રમણ મળ્યો એટલે એને લીધો એટલે પેલો વિરામ આવ્યો હવે વિરામને પીવડાવવાનું કર્યું પેલા કરશન કાકા અને જીવા કાકા ચોયથી આવી ગયા રસ તને પૂરા ચીલામ પડ્યો 20 રૂપિયાનો રસ વિરમ ના રમણ વિરમ જીવા કાકા કરશન કાકા ઓહો 20 રૂપિયાના રસમાં તો બીજા 100 રૂપિયા બીજા જ્યાં મારે કદી ગરમીમાં આવ્યો જો આવી તો કદી કરવું જ નહીં ને કદી ના કરવું હોય તો મારે આ મારું મોજીલું ચોટાણા